અમિતનગરની નિર્માણધીન ડીમાર્ટ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતા બે શ્રમજીવીઓ દટાયા. સ્થાનિક મજૂરોએ 15 મિનિટમાં જીવ બચાવ્યા. કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ. વડોદરા શહેરના અમિતનગર વિસ્તારમાં નિર્માણધીન ડીમાર્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક પુરુષ અને એક મહિલા શ્રમજીવી દટાઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક મજૂરોએ જીવના જોખમે 15 મિનિટ સુધી રેસ્ક્યુ કરીને બંનેને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ઘટનાએ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. વડોદરાના અમિતનગર વિસ્તાર નજીક આવેલી નિર્માણધીન ડીમાર્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતા એક પુરુષ અને એક મહિલા શ્રમજીવી નીચે દટાઈ ગયા હતા. ઘટનાના પગલે સાઇટ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ ત્યાં હાજર સ્થાનિક મજૂરોએ સમય સૂચકતા અને બહાદુરી દાખવી તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ સૌપ્રથમ પુરુષ શ્રમજીવીને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે લગભગ 15 મિનિટ સુધી ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ મહિલાને પણ સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દુર્ઘટનામાં મહિલાના પગમાં ભાગે ઈજા પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે બંનેના જીવ બચી જતા મોટી જાનહાનિ ટળી હતી. ફાયર સ્ટેશન ઓફિસર પ્રતાપભાઈ ડામોરે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્થાનિક મજૂરોએ બંનેને સફળતાપૂર્વક બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી દીધા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી છે. આ ઘટના બાદ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુરક્ષા ધોરણો અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખોદકામ કરતા પહેલાં જરૂરી સુરક્ષા દિવાલ અને સ્લોપ પ્રોટેક્શન જેવી વ્યવસ્થા કરવી જરૂરી હોવા છતાં તેનું પાલન ન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત વિભાગો કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.